મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડાથી, જ્યાં ખેડામાં પથ્થરમારોની ઘટના બનવા પામી છે। આ સમાચાર ખેડા ગોતાલ ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો સર્જાયો હતો। 2 વર્ષ પૂર્વ યોજાયેલી ચૂંટણીનો ખાર રાખી પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ઘટના ખેડામાં બનવા પામી છે, જ્યાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થઈ હતી મારામારી। બંને પક્ષે એકબીજા પર કર્યો હતો મારામારો। વડતાલ પોલીસ સહિતનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે સ્થિતિ સંભાળતા મામલો થાળે પડ્યો હતો। આ ઘટના ખેડાથી મળી આવી છે। સામસામી ફરિયાદમાં 41 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને પોલીસે 19 લોકોની અટકાયત કરી છે। પોલીસ દ્વારા બીજા આરોપીઓની પણ શોધખોળ હાથ ધરાઈ છે। આ સમગ્ર મામલો ખેડાના ગોતાલ ગામથી આવી રહ્યો છે। ખેડાના ગોતાલ ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારોની ઘટના બનવા પામી છે। વડતાલ પોલીસ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો, જ્યાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થઈ હતી મારામારી। 2 વર્ષ પૂર્વે યોજાયેલી ચૂંટણીનો ખાર રાખી પથ્થરમારોની ઘટના બનવા પામી હતી। પોલીસે 19 લોકોની અટકાયત કરી બીજા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। બંને પક્ષે એકબીજા પર કર્યો હતો પથ્થરમારો। વડતાલ પોલીસ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી। સામસામી ફરિયાદમાં 41 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આપણી સાથે સંવાદદાતા ભાવેશ પરમાર જોડાઈ ગયા છે। તો જે આ ખેડા ગોતાલમાં એક જ કોમના બે જૂથ વચ્ચે જે પથ્થરમારો સર્જાયો છે, શું છે વધુ સમગ્ર મામલો? જી, ખાસ કરીને કહેવામાં આવી રહ્યો છે ખેડામાં અત્યારે હાલ જૂથો વચ્ચે અથડામણનો ખાસ મામલો અત્યારે સામે આવી રહ્યો છે। ગઈકાલે મહેમદાવાદ ખાતે પણ આ રીતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને ગઈકાલની રાત્રે જ ગોતાલ ગામની વડતાલના જે ગોતાલ ગામ છે તેમાં પણ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને જેમાં એક જ કોમના બે જૂથ હતા, જેમની જોડે જે આપણે બે જૂથો વચ્ચે અથડામણ થવાના કારણે અત્યારે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને જે ઇલેક્શન હતું, ગત ઇલેક્શન હતું, તેને લઈને ખાર રાખવામાં આવ્યો હતો, જેને કારણે ખાસ કરીને અત્યારે પોલીસ સતર્ક છે અને 19 લોકોની અટકાયત કરી છે। જી ભાવેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। પોલીસે સ્થિતિ સંભાળતા મામલો થાળે પડ્યો હતો। ખેડાના સામસામી ફરિયાદમાં 41 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ગામમાં ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે।